નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું છે પિયુષ ગેવરિયા. આજની તારીખ એટલે કે 14 ફેબ્રુઆરી. આજની તારીખ આપણે વેલેન્ટાઇન ડે તરીકે ઉજવીએ છીએ, પણ ભારતની અંદર આજનો દિવસ બ્લેક ડે તરીકે પણ ગણવામાં આવે છે. એનું એક કારણ છે કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે એક આતંકવાદી હુમલાની અંદર પુલવામામાં આપણા ઘણા બધા વીર જવાન શહીદ થઈ ગયા. મિત્રો, જ્યારે કોઈ શહીદ થાય ને, કાળજું કંપી ઉઠે, હૃદય દ્રવી ઉઠે. આજે એવો દિવસ છે કે 6 વર્ષ પછી પણ આપણે એ ઘટના યાદ છે, કારણ કે એક જવાન જ્યારે શહીદ થાય ને, એનો પરિવાર તૂટી જતો હોય છે. જેમના કારણે આજે આપણે શાંતિથી દેશમાં ફરીએ છીએ, તો એ શહીદો છે એમના કારણે છીએ. વીર શહીદો ઘણા બધા છે. ઉરીની અંદર, જમ્મુ કાશ્મીર હોય, કોઈ પણ વોરની અંદર ક્યારેક કોઈ શહીદ થાય તો એવા એક શહીદો માટે મારા દ્વારા રચિત એક નાની એવી કાવ્ય રચના, જે તમામ દેશના વીર શહીદો છે એમને સમર્પિત, જેનું શીર્ષક છે વીર શહીદ. તો કાવ્યની રચના આ પ્રમાણે છે મિત્રો, કે આજે ફરીથી શહીદી વહોરી એ વીર જવાનોએ દેશને નામ, તો ચાલો આજે કરીએ એક શામ શહીદોને નામ. નામથી તો એ શહીદ થઈ ગયા, લૂંટાવી જેણે જાન દેશને નામ. કોઈએ નાના બાળ મૂક્યા તો કોઈએ મૂક્યા ઘરના કામ. જીવનથી પર એ અમર થઈ ગયા, એ વીર આજ દેશને નામ થઈ ગયા. કોઈ કહે છે કે તિરંગામાં છે 3 રંગ, તો કોઈ કહે છે કે 4. અમે જોયા છે એમાં 5 રંગ, જે ઓઢે છે વીર જવાન. લાલ રંગમાં લથપથ લઈને આવે છે તિરંગામાં લઈને એ જવાન, કેમ કે આજે ફરીથી શહીદી વહોરી એ વીર જવાનોએ દેશને નામ. દિલ દુભાય છે, કાળજું કંપે છે જ્યારે કોઈ શહીદ થાય છે. જેના કારણે શાંતિથી સૂતા છીએ એ ચીર નિંદ્રામાં પોઢી જાય છે. ઉરી હોય કે પુલવામા કે હોય જમ્મુ કાશ્મીર, વતન માટે આપી ગયા એ જાન. હવે છે ફરજ આપણી કે વ્યર્થ ના જાય એ જવાનોની જાન. અશ્રુભરી શ્રદ્ધાંજલિ પીયુની એ વીર જવાનોને નામ, કેમ કે આજે ફરીથી શહીદી વહોરી એ વીર જવાનોએ દેશને નામ. તો ચાલો આજે કરીએ એક શામ શહીદોને નામ. મિત્રો, જો તમને મારી આ કાવ્ય રચના સારી લાગી હોય તો શેર અને લાઈક જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.